કલ્પેશ કાછિયાના 7 દિવસના રિમાન્ડ માટે મૂકેલી અરજી પીઆઈએ પાછી ખેંચી હતી। કલ્પેશ કાછિયાના કેસમાં કાયદાકીય રીતે પૂર્વ તૈયારીઓ કર્યા સિવાય પોલીસ કોર્ટમાં આવી હતી। આ ફરિયાદ જામીનલાયક ગુનાની કલમો સાથે દાખલ થઈ હતી। 7 વર્ષથી ઓછી સજાનો કેસ છે, એટલે પોલીસ સ્ટેશનથી જ જામીન ઉપર છોડવાનો છે તે હકીકત ધ્યાને હતી। આમ છતાં કાછિયાને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવવા અરજી કરી હતી। કાયદાકીય મુદ્દે દલીલો થતાં નવાપુરા પીઆઈએ રિમાન્ડ અરજી પાછી ખેંચવાની ફરજ પડી હતી। પહેલા આરોપી સંતોષ ભાવસારની જ્યારે ધરપકડ કરાઈ હતી ત્યારે પોલીસ સ્ટેશનમાંથી જામીન ઉપર છોડી મૂકવામાં આવ્યો હતો। આ જ કેસમાં કાછિયાને કેમ પોલીસ સ્ટેશનથી જામીન ઉપર નહીં છોડ્યો અને કોર્ટમાં લાવ્યા, આ મુદ્દે બચાવ પક્ષે ઊભો કરવામાં આવતા પોલીસ તરફથી એવો લૂલો બચાવ કર્યો હતો કે કાછિયાએ પોલીસ સ્ટેશનથી જામીન ઉપર છૂટવાની ઈચ્છા જણાવી ન હતી। કાછિયો જામીન ઉપર છૂટ્યો પછી તેને પુનઃ અટક કરવાનો છે તેવો માત્ર દેખાડો કરવા માટે કોર્ટ કેમ્પસમાં મોડે સુધી રોકાઈ રહી હતી।